અરે રામ અરે આમ સતી તો બોલો હે આજે પરલાન બોલાવે રાજમાતા આવજો રે હે આવજો રાજને દરબાર પરલાન બોલાવે રાજમાતા આવજો અમને પરલાન બોલાવે માતાજી આવ્યા રે એ માયાવાડી રાજને દરબાર વીરા મારા પરલાન બોલાવે માતાજી આવ્યા રે કોઈ દિવસ ને આજે મને રાજમાં બોલાવવાનું કારણ અરે મહારાજા બોલાવે બહુ સારું વીરા આજે મારા સ્વામી ના દિલોડા રે મયુડા છે બોલા એમ કરો મને દિલોડાની વાત સ્વામી મારા નાથના દિલોડા રે મયુડા છે બોલા સ્વામી મારા બોલે રે દુબાઈ માં મારા દિલોડા રે એવા કોને કીધા લડવારે સ્વામી મારા કોને રે દુબાઈ માં મારા દિલોને તમારા સતયમાં બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી હે સ્વામીનાથ જ્યારથી તમે નગરની ચર્ચા કરીને પોકરણગઢની અંદર પાછા આવ્યા છો ને મારા નાથ ત્યારથી તમારી આંખની અંદર શ્રાવણ ને ભાદરવો વહી રહ્યો છે મારા નાથ અરે સ્વામીનાથ એવા તો નગરના લોકોએ કોને તમને અપમાન કર્યા છે મારા નાથ કે આજ તમારી રાણીની સામો નજર મિલાવીને વાત પણ કરી શકતા નથી સ્વામીનાથ અરે મારા નાથ આજે અમારાથી કોઈ અપરાધ થયો હોય ને મારા નાથ તો આજે બે હાથ જોડીને ક્ષમા માંગુ છું મારા નાથ અરે સ્વામીનાથ આજે હરખેથી દિલની વાત કરો મારા નાથ હરખેથી દિલની વાત કરો એવા છો સ્વામી અમારા સુમા નાથ મારા રાણીના બોલાવ્યા રાજવી બોલતા નથી
સચી મારા દુકાન ડોલે તો ટાટાર બારી ટાટારે હા સોમનાથ નગરીની અંદર આપણી રૈયત આજે ડગલે ને પગલે મેણા બોલે છે કે રાજા અજમલ પાપી પેટા વાંજિયા છે વાંજિયાનો સુકટ નો લ્યો. અરે સોમનાથ હા સતી તમે કહો છો કે પોકરણગઢની રયત મને ડગલે ને પગલે મેણા બોલે છે. અજમલ રાજા વાંજિયા છે આવું કહીને તમારા સુકન પણ કોઈ લેતું નથી મારા નાથ. હા સતી અરે સ્વામિનાથ આજ સાંભળવામાં કે સમજવામાં તમારે કોઈ ભૂલ થતી હશે હો મારા નાથ. અરે સતી તો આજ તમે સમજાવો મને. કારણ કે આપણી આ પોકરણગઢની ભોરડી પ્રજા આપણા દીકરા સમાન કહેવાય મારા નાથ. અને દીકરા કોઈ દિવસ પોતાના માવતર જેવા રાજવીને આવા મેણા ના બોલે સ્વામિનાથ. માટે આજે હું કહું ને તમે સાંભળો. અરે હા સતી સતીની નાળ દે કહે ને સ્વામી તમે સાંભળો એ અરે હા સતી
અરે સ્વામિનાથ, અરે હા સતી, આપણે લાસા લક્ષ્મી ને સગુણા લાસા કહેતા આપણા ઘરની આશા કહેવાય મારા નાથ. અને લક્ષ્મી કહેતા સાક્ષાત લક્ષ્મીજી આપણા આંગણે અવતરી ચૂક્યા છે મારા નાથ. અને સૌથી સવાઈ મારા કાળજાનો કટકો, મારા હૈયાનો હાર, એવી વાલી દીકરી સગુણાબા જગદંબાને ઝાંખી પાડે એવી જોગમાયા જેવી ત્રણ ત્રણ દીકરી આપણા આંગણે રમે મારા નાથ. તો આપણે કેવી રીતે વાંધ્યા કહેવાય સ્વામિનાથ? આજી વાત મને સમજાતી નથી. અરે સતી, હા સ્વામિનાથ, લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે. આપણે જોગ માયાને ઝાંખી પાડે એ વાત સત્ય છે સતી. અરે સતી, દીકરીઓને પરણાવશું, કાલે પોતપોતાના સાસરે ચાલી જશે. અરે સતી, આ સોનાના સિંહાસન પર કોણ બેસશે? મારા નાથ, કદાચ તો આપણે કોઈ એક પણ પુત્ર હોત સતી, તો આપણે ક્યાં પછી આ રાજ ચલાવે? નકર એક દિવસના સમયની આ રાજને તાળા દેવાય સતી. હા સ્વામિનાથ, તમારી કેવી વાત પણ સત્ય છે મારા નાથ. કે જગતના નાથે આપણને રાજ આપ્યા, પાટ આપ્યા, ધન આપ્યું, દોલત આપી, માયા આપી, મિલકત આપી મારા નાથ. પણ એક રાજનો રખેવાળા આપ્યો નથી મારા નાથ. ખોળાનો ખુંદનારા આપ્યો નથી સ્વામિનાથ. અરે હા સતી, ખરેખર જો તમને સમજાણું હોય તો તમે મારી વાત માનો. હું અઘોર જંગલમાં જઈ મારી કાયાનું કલ્યાણ કરું, તપસ્યા કરી પુત્રની પ્રાપ્તિ મેળવું સતી. અરે સ્વામિનાથ, તમારે જો વનમાં જઈ ભોળાનાથનું તપ કરવું હોય તો આજ મારી કોઈ ના નથી. પરંતુ અત્યારે આપણી દીકરી સગુણાબા આજે 20-20 વર્ષના ઉંમર લાયક થઈ ગયા. એનું વેવિશાળ કરે પછી જાવ તો મારે કોઈ જાતની ચિંતા નહીં મારા નાથ. અરે બહુ સારું સતી. અરે વીરા પ્રધાન, અરે હા મારે રાજમાંથી ભૂદેવને બોલાવો. હા મહારાજ, અત્યારે મને રાજસ્થાન માટે બોલાયો છે. અરે ભૂદેવ, પોખરણગઢના રાજા અજમલ ભૂદેવને નમન કરે છે. અરે હા થાસ તો મહારાજ. અરે ભૂદેવ, બેન સગુણાનો સોનાનો ટકો અને રૂપાનું શ્રીફળ લઈ દેશ પરદેશ જવાનું. હા મહારાજ, ક્યાં જાવું અને ક્યાં ન જાવું? અરે હા ભૂદેવ, દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નહીં જાતા. હા મહારાજા, પિંગલગઢ નહીં જવાનું કારણ તો હશે ને? અરે હા ભૂદેવ, કારણ કે પિંગલગઢના બઢિયા રાજ રહેતે 7-7 પેઢીથી વેર ચાલ્યા આવે છે. હા મહારાજા, આ શ્રીફળ હું જ્યાં જીલાવી આવું ત્યાં તમારે મંજૂર કરવું પડશે. અરે બહુ સારું ભૂદેવ, વેલાસર પાછા પધારજો. બહુ સારું.
હાલ 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 દેવ
અરે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આપણા પિંગલગઢ નગરી અંદર કેમ હાલે છે? અરે મહારાજા આપણા રાજની અંદર બધું બરોબર ચાલે છે. બહુ સારું. અરે પ્રધાનજી હા મહારાજા. કોઈ દિવસ નહીં પાછે આપણા પિંગલગઢના કાંગરે અરે કોયલ કાળા સુડે રડી રહી છે. અરે હા મહારાજ. તો કોણ દુશ્મનના ઘરનું માણસ મહેમાન ગતિ કરવા માંગે છે? અરે હા મહારાજ. અત્યારે કોઈ દુશ્મનના ઘરનું આપણા રાજની અંદર આવતું હોય એવું લાગે છે. પ્રધાનજી હા મહારાજા. રાજની અંદર સ્વાગી કરો. મારી રજા સિવાય કોઈ અંદર ન આવવા દેતા. અરે જેવો મહારાજાની આજ્ઞા. એ ગાડલું નાખ્યું હોય ને આ ઉપર ગાડલું નાખ્યું આમ હસવો નતો નહીં હાલો 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 ₹100 રઘુભાઈ નું ગ્રુપ તરફથી આવે છે. બોલો રામા પીરની જય.
હાલી થાકી ગયો સામે એક નગરી દેખાય છે તો લાય પ્રધાનને પૂછી જો કયું નગર અને કોણ રાજા રાજ કરે છે કોઈ ડાલિયા કોણ છે આ બાબરા ભૂત જેવું કોણ છે આપણા ભૂત જેવો ને તમે કોણ છો આવતા વેત એટલું બધું પૂછો છો પૂછવું જ પડે ને હું તો રાજગોર છું રાજગોર છો હા તો અહીંયા શું વળે ભૂલા પડ્યા તે કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે મારે મારા બાપુને પૂછવું પડે હું નવો છું તો પૂછી જોવો પૂછતો હો અરે મહારાજા બોલો પ્રધાનજી આ કયું નગર છે ને કયા રાજા રાજ કરે છે અરે પ્રધાનજી હા મહારાજા પ્રધાનજી હા મહારાજ વેંગલગઢ નગરી છે રાજા વડિયાર રાજ કરે છે બહુ સારું અરે ગોર દાદા હા પિંગલગઢ નગરી છે અને રાજા પટિયા રાજ કરે છે હા તો આપને મહારાજાને જાણી કયો બાર દેશ થી ગોર દાદા આયા છે મળવાની રજા માંગે છે પણ તો એક હારે બધું કહી દો ને ભલા મણછો પણ હરખું આમ તેમ પૂછવું ધક્કા પડે મને ખાઓ. ખબર કેમ પડે આ કયું નગરી છે કોણ રાજા રાજ કરે બધું આવતા ને પૂછવું આમ તું પૂછતો. અરે મહારાજાને ઘણી હુમા બોલો પ્રધાનજી બાર દેશથી ગોરદેવ આવ્યા છે તમને મળવાની રજા માંગે છે અરે પ્રધાનજી હા મહારાજા ગોરદેવ આવ્યો તો પૂછો કે ક્યાંથી ને આવે છે હા અને કઈ બાજુ જઈ રહ્યા છે અને એક રાજગોર છે તો રાજને અંદર લઈને આવો જો રખડતા ગોર હોય તો સપટીક શીખ આપો અને ડેલીથી રવાના કરો કોઈ વાંધો નહીં. અરે ગોરદેવ પડે. હા આમ ક્યાંથી આવો છો ને આમ ક્યાં જાઓ છો પોકરણગઢ થી આવ્યો છું અને પિંગલગઢ નગરી સુધી આવ્યો છું અહીંયા સુધી જ આવ્યા છે અહીંયા સુધી જ આવ્યો છું તો રાજગોર છો કે પછી રખડતા બગડતા રાજ ગોર જ હોય ને ભલા મને. તાજે તાજા તાજે તાજા લાગતું જ નથી થોડું નહીં લાગતું ઘટે છે થોડું. હવે મહારાજાની રજા છે ને ધીમે ધીમે બોલજો અને વિવેક રાખીને બોલજો બહુ સારું મારા મહારાજા બહુ ભૂંડા છે પછી વાંધો આવતા નહીં. રહ્યો અરે મહારાજા રાજગોર છે અને પોકરણગઢ થી આવે છે રાજને અંદર લઈને આવો આ ધક્કા માથે પડવાના હાલો કર દાદા અરે હા પિંગલગઢના રાજા પટિયારને ઘણી ખમ્મા મહારાજ અરે ગોરદેવ અરે રાજા વડિયાર તમને નમન કરે છે થાસ તું મહારાજ અરે ગોરદેવ ક્યાંથી આવો છો ને કઈ બાજુ જઈ રહ્યા હતા અને પેંગલગઢ નગરીની અંદર આવવાનું કારણ જણાવો અરે હા મહારાજા પોકરણગઢ થી આવું છું આ પિંગલગઢ નગરી સુધી આવ્યો છું મહારાજ પોકરણગઢ રાજા અજમલની દીકરી સગુણા એમનો સોનાનો સિક્કો અને શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ આપણે જો પુત્ર હોય તો બતાવો તો શ્રીફળ ઝીલાવતો જાઓ બસ કરો ગોરદેવ બસ અરે ગોરદેવ એ હા મહારાજ રાજા અજમલ હરે મારે 20 વર્ષથી વ્યાર હાલ્યા જાય છે 20 વર્ષથી વ્યાર હાલ્યા જાય તો એ શ્રીફળ કદાપી નો સ્વીકારાય શ્રીફળ અરે હા મહારાજા આ શ્રીફળ જો હું આંચીને પાછું લઈને જઈશ ને તો પોકરણગઢના રાજા અજમલને એમ થશે કે આ પઢિયારો હજી પણ અમારથી ડરે છે એ ગોરદેવ અરે ગોરદેવ તમે બ્રહ્મનું સંતાન છો જો કોઈ રસપૂતનો દીકરો આવ્યો હોત તો મોરી તલવારથી મસ્ત કાપી મારા પિંગલગઢના કાંગરે લટકાવી દે પિંગલગઢના કાંગરે લટકાવી દે અરે હા મહારાજ જવા દો અરે ગોરદેવ હા મહારાજ તમે જે વાત કરો છો એ મને સત્ય જણાય છે પ્રધાનજી હા બાબુ અહીંયા જ છું અહીંયા કુંવરને રાજની અંદર બોલાવો બોલાઈ લો અરે ગોર દાદા તમે અમારા મહારાજ હું દાટી મારો છે હે દાટી હું મારો નાના એવા છો ને. મેં કાંઈ કીધું નથી ઈ ખીજાઈ ગયા મેં જરી ગમતું બોલો ને કે એવું એ બે જાઓ આ ધોઈ ધોતી છે ને ભાંકી લઈને બે આવી તમારા મહારાજા બહુ ક્રોધ હોવાવાળા ઓ એ બધા ગરમ જ હોય હે હા તો રેડી બોલે અરે હું ટાઢો આવ બે જાઓ અહીંયા ધોતી બોતી સંભાળે બે જો બગાડો આજે પરદાન બોલાવે પરતાવે આવજો રે આવજો રાજને દરબારે આવજો રાજને દરબારે આજે પરદાન બોલાવે પરતાવે આવજો રે આવો રાજને દરબારે
શા માટે બોલાયા? હા, બાપુના કામ પડ્યું. પિતાશ્રીને પ્રણામ. શા માટે બોલાયા રાજની અંદર? અરે કુંવર, બોલાવવાનું કારણ પોકરણગઢથી ગોરદેવ આવ્યા છે. રાજા અજમલની દીકરી સગુણા સોનાનું શ્રીફળ અને રૂપાનો ટકો લઈને આવ્યા છે. તો એ તમારે સ્વીકારવાનું છે. શું વાત કરી રહ્યા છો પિતાશ્રી? શું વાત કરી રહ્યા છો? પોકરણગઢના રાજા અજમલ સાથે છેલ્લા 20 વર્ષથી વ્યાર ચાલી રહ્યા છે. આ શ્રીફળ કદાપી નહીં સ્વીકારાય. અરે કુંવર, પિતાનું આજ્ઞાનું પાલન કરો. પહેલા દીકરી લઈશું અને પછી વ્યાર લઈશું. હા પિતાશ્રી, આપની વાત કેવી પણ સત્ય લાગે છે. પ્રધાનજી, રાજની અંદર સતીને બોલાવો. હા બાબુ. રાજમાં તેવા શી કામ પડ્યા છે મહારાજા ને? અરે હા, સ્વામિનાથના ચરણમાં વંદન છે. એવાથી શી કામ પડ્યા છે? અરે સતી, આપણા કુંવરનું સોનાનું શ્રીફળ અને રૂપાનો ટકો લઈને ગોરદેવ આવી રહ્યા છે. તેમના લગ્ન લેવાના છે, એ માટે બોલાય છે. બહુ સારું. ગોરદેવ, બોલો પ્રધાનજી. શ્રીફળ જીલાવી દો. સિલાઈ દેવી.
પ્રધાનજી અરે હા ગોરદેવ હવે કઈ કામકાજ હોય તો કયો નકર દક્ષિણા આપીને રજા કરો. હજી કામ કાંઈ કર્યું નથી દક્ષિણા જોતવી પાયત્રી. આ શરીર પર તો જિલ્લા દીધું એનાથી કેટલું અરે મહારાજાને ઘણી ખમ્મા. અરે પ્રધાનજી ગોરદેવને કહો કે સારા મુહૂર્ત કાઢી આપે અને સાથો સાહેબ કંકોત્રી લખી આપે. મંડપ મુહૂર્ત કેટલા આપે? ગોરદેવ હા દક્ષિણા દેવાની છે પણ થોડું કામ છે. શું છે? છે ને સારા મુહૂર્ત મંડપ મુહૂર્ત અને કંકોત્રી બધું કરીને જવાનું છે પછી. એવું છે? હા મળી જશે ને પછી? એ તમારે ધરાઈ જાવ એટલું મળી જાય. વાંધો નહીં.